સર્વ પરમાત્માને જય પ્રભુ. ભગવાન બધું રહ્યા છે. ભગવાન બધું રહ્યા છે કે નહીં? સર્વ પરમાત્મા છે કે નહીં? તો તમારે શું સાંભળવું છે? પરમાત્મા ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, એમાં બીજું કાંઈ થતું નથી. તો એવા પરમાત્મા કયો, ભગવાન કયો, ઈશ્વર કયો, પ્રભુ કયો, શક્તિ કયો, આ તો માણસે બધા નામ પાડ્યા. એનું નામ કયો તો એ જ છે ને નો કયો તો એ જ છે. એને તમે જાણો તો એ જ છે, ન જાણો તો એ જ છે. એને તમે અનુભવો તો એ જ છે, નો અનુભવો તો એ જ છે. જો હોય તો હોય, જે છે એ છે. બરાબર છે? તમે કહો કોઈ એમ કે કદાચ કોઈ ભગવાનને ન માનતો એવું તો કોઈ ન હોય. બધા ભગવાનને માને છે, જાણે છે, અનુભવે છે કે બધું ભગવાન છે, ભગવાન જ બધું થઈ રહ્યા છે અને એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ બધા જાણે. આમ બોલે તો ખરા, એની મરજી વિના એમ પાંદડે હલતું નથી ના કે પછી ભલે થડ હલાવવા કોશિશ કરે એમ કહેતો ખરો ને, એની મરજી વિના પાંદડું હલતું નથી, છે કે નહીં? તમે જો જે જૂના માણસો આમાં છે એ વખતે હતા, અમે 48 વર્ષ પહેલાં આવ્યા તો એમાં અહીંયા છે અત્યારે, સમજે? હવે તો એની પ્રજા અમે તો લોકોની 5-5 પેઢી જોઈએ છીએ, 5 પેઢીઓ જોઈએ. એટલે પહેલાંના હતા એ કોઈ છે, ત્યારે એ બધા નાના હતા, સમજે? પણ અમે એમને પૂછીએ કે તમે આવ્યા આ પરમાત્માની લીલામાં આવ્યા, મહાસાગર એ જ છે ને મોજા એ જ છે, તરંગો એ જ છે, તો તમે મહાસાગરમાં પરમાત્મા મહાસાગર છે અને આ જીવ જગત છે તરંગો છે, તો તમે મહાસાગરમાંથી તરંગોમાં આવ્યો તો મહાસાગરમાં જ રહ્યા છો કે કંઈક બીજું થયા છો? મહાસાગર છે એ પોતામાં તરંગ થાય, સમજાય જ કે નહીં? તો એ મહાસાગર જ રહે છે કે બીજું કાંઈ થાય છે? હા, તો હવે સીધી સાધી નાનું બચ્ચું સમજે એવી વાત છે. મહાસાગર પોતામાં તરંગો થાય તો એ મહાસાગર જ રહે છે કે બીજું કાંઈ થાય છે? તો અનંત પરમાત્મા મહાસાગર છે, અનંત ચૈતન્ય પ્રકાશ, ચૈતન્ય આનંદ, અનંત ચૈતન્ય આનંદ, અનંત ચૈતન્ય શાંતિ. તો એવા અનંત પૂર્ણ જે સત ચૈતન્ય આનંદ, સચ્ચિદ આનંદ ઘન જે પરમાત્મા છે, આ બધું પરમાત્મા છે સર્વ. અને આ બધા દેખાય છે એ પરમાત્માના તરંગો છે, જીવ જગત છે પરમાત્માના તરંગો. તો પછી પરમાત્મા પોતામાં મહાસાગર પોતામાં જીવ જગત તરંગો થયા તે પરમાત્મા જ છે કે બીજું કાંઈ થયા છે? જો ખબર ન પડતી એમ બોગન જઈને બેસી રહે. હવે તમે ને અમે ઓળખીએ છીએ જન્મથી, તમારા પહેલાંના અમે છીએ એટલી ખબર પડતી નથી શું કર્યું આખી જિંદગી. તમે એમ તો કહેશો કે નહીં કે આ સર્વ પરમાત્મા છે? તો જોવા જોવામાં ફેર છે. તમે પરમાત્મા રૂપે બધું જુઓ, મહાસાગર રૂપે બધું જુઓ તો બધું મહાસાગર છે. અને તમે ખાલી એક દ્રષ્ટિ ફેર કરો, જોવાનું ફેર કે મને તો તરંગો દેખાય પણ એ તમે મહાસાગરને જુઓ છો, બીજું ક્યાં થાય? કેવું છે? આનંદ આવ્યો કે નહીં? હા કે હા, હવે બરાબર. હું તરંગ નથી, હું મહાસાગર છું. હું જીવ જગત નથી, હું પરમાત્મા છું. ખબર પડે જ? આ આપણી સંસ્કૃતિ છે, સમજાય? આ ભારતીય સંસ્કૃતિ શું છે કે આ સર્વ પરમાત્મા છે. અને પરમાત્મા છે એ પરમ સત્ય છે, પરમ ચૈતન્ય છે, પરમ આનંદ છે, પરમ શાંતિ છે, પરમ પૂર્ણતા છે, પરમ તૃપ્તિ છે, પરમ પ્રેમ છે, પરમ સંતોષ છે, પરમ સમાધાન છે, પરમ કલ્યાણ છે, પરમ હોલ એન્ડ સોલ, હોલ ઇન ઓલ, બધું પરમાત્મા જ છે. હવે આવી રીતે તમે સીધું જાણો, જ્યાં પરમાત્મા પોતે પ્રકાશતા હોય ત્યાંથી તમે જાણો કહો આ તો સર્વ પરમાત્મા, એમાં તો કોઈ ભેદ જ નથી. આપણે આખો અનંત મહાસાગર જોઈએ તો આપણને અનંત તરંગો દેખાય, પણ એ એક જ અનંત મહાસાગર છે, જુદું જુદું ક્યાં છે? આમ તો અમે આવ્યા ને આ દેશમાં ત્યારે તો અમારા ભજનવાળા તો આમ ગાય જ પાછા, ભજનવાળા
કે ડાંગે માર્યા પાણી જુદા કે મપડ હશે ને કેવું બોલતા હો હા. એટલે પણ બોલવાનું નથી. આપણે આ બધું આકાશ વાયુ તેજ જળ પૃથ્વી અખિલ સચરાચર જળ ચેતન સ્થાવર જંગમ ચરાચર અણુઅણુ જે કાંઈ દેખાય છે, જે કાંઈ જણાય છે, જે કાંઈ અનુભવાય છે એ સર્વ પરમાત્મા છે. એના વિના બીજું કાંઈ નથી. તો એ પરમાત્મા આ પ્રકાશી રહ્યા છે. એ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. એ પરમાત્મા આકાશ પ્રકાશી રહ્યા છે. એ પ્રકાશ પરમાત્મા વાયુ પ્રકાશી રહ્યા છે. એ પરમાત્મા તેજ પ્રકાશી રહ્યા છે. એ પરમાત્મા જળ પ્રકાશી રહ્યા છે. એ પરમાત્મા ધરતી માતા પ્રકાશી રહ્યા છે. બધું એ પરમાત્મા શિયાળા ભગવાન પ્રકાશી રહ્યા છે, ઉનાળા ભગવાન પ્રકાશી રહ્યા છે, અને ચોમાસા ભગવાને પ્રકાશી રહ્યા છે. એ દિવસ ભગવાને પ્રકાશી રહ્યા છે, રાત ભગવાને પ્રકાશી રહ્યા છે. બધું એ છે. જો તમે એવું અનુભવો કે આ સર્વ પરમાત્મા છે તો તમને બીજું કાંઈ થાય જ નહીં. એટલે અમને કેમ કાંઈ થતું નથી? તમે પહેલેથી અમને નાનપણથી જુઓ છો. અમારા દેશમાં આવ્યો 48 વર્ષ પહેલાં, ત્યારથી અમને જુઓ. તમને કાંઈ થાય? આખું ગમે તે અનંત પરમાત્મા જેમાં ગમે તે ઉથલપાથલ થાય. એમને ખબર છે કે ઉથલપાથલ કાંઈ નથી, એ અનંત પરમાત્મા મહાસાગર છે. અનંત પરમાત્મા મહાસાગરમાં ગમે એટલી ચિત્ર વિચિત્ર ઉથલપાથલ થાય, ગમે એટલા હિલ્લોલ કલ્લોલ થાય, ગમે એટલી લીલા લહેર થાય, પણ એમાં પોતામાં કાંઈ થતું જે જળને ઓળખી લે, મહાસાગરમાં જળને ઓળખી લે તો જળમાં કાંઈ થતું નથી. પાણીમાં થાય. તમે હાથમાં લેવો લેવો અને આમ આખું જળ આખું પાણી મહાસાગરનું હાલતું ડૂલતું હોય. એમાં ચકરી દેખાય, એમાં તરંગો દેખાય, એમાં ફીણ દેખાય, એમાં પરપડ, પણ પાણી સિવાય, મહાસાગર સિવાય બીજું કાંઈ નહીં. એમ આ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગરમાં અનંત સૃષ્ટિઓ દેખાય. અનંત આકાશ, એમાં અનંત આકાશ ગંગા, એમાં અત્યારે તો ખગોળ વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું એટલે ઘણી શોધખોળ કરી. તો એ આકાશ ગંગા, એમાં અનંત તારાગણ, નક્ષત્રગણ, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત નામરૂપ, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય, અનંત વિલાસ અને ભાસ, તો બધું અનંત વિવિધતા વિચિત્રતા બધું દેખાય. પણ એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર જ છે. મહાસાગરમાં અનંત ચક્રીઓ દેખાય, અનંત તરંગો દેખાય, અનંત ફીણ દેખાય, અનંત પરપોટા દેખાય, પણ એ ચૈતન્ય પ્રકાશ પરમાત્મા વિના બીજું કાંઈ નથી. જળ વિના બીજું કાંઈ નથી. એક જ તત્વ, આ બધું એક જ તત્વ છે. પરબ્રહ્મ પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, એક એક એક. એમાં કોઈ ભેદભાવ નહીં. જો તમે અમને 48 વર્ષથી જુઓ, ક્યાંય ભેદભાવ જોયો? એક જણ આંગળી ઊંચી કરે તો જે માગે આપી દઈએ. ગમે તે હોય, બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, નાનો હોય કે મોટો હોય, બરાબર, સ્ત્રી હોય કે પુરુષ હોય, ગરીબ હોય કે તવંદર હોય, રાય હોય કે રંગ હોય, ઊંચ હોય કે નીચ હોય, વિદ્વાન હોય કે મૂર્ખ હોય, સંસારી હોય કે ત્યાગી હોય, છે કોઈ ભેદભાવ? આંગળી ઊંચી કરો, જે માગો આપી દઈએ. જેણે ભેદભાવ અહીંયા જોયો હોય તો પરમાત્મામાં કોઈ ભેદભાવ નથી, માટે અહીંયા કોઈ ભેદભાવ નથી. સાચું ખોટું? જવાબ આપતા ન આવ્યો એટલે તાળી પાડી દો. ભેદભાવ જોયો તો એ આંગળી ઊંચી કરે. પણ મહાસાગરમાં બીજું કાંઈ હોય તો ને, મહાસાગર છે એમ અનંત પરમાત્મા મહાસાગરમાં બીજું કાંઈ હોય તો ને, બીજું હોય તો જો માધા પ્રભુ અજમણી ઓલાવે ખબર પડે કે ખાલી એમને જ હા કરો. ગોરિયા મહાદેવમાં અમે વિચારતા હતા, આ ઢગલું નહોતું પહેર્યું, ચપ્પલ નહોતા ને એમનામ ટાઢ હોય કે તાપ હોય કે વરસાદ હોય, કાંટા હોય કે કાંકરા હોય, ગમે બરાબર, બસ ચાલતે રહો. તો એ ગોરિયા મહાદેવ આવ્યા એને કે જય પ્રભુ. અમારું નામ નથી જય પ્રભુ, એણે કીધું જય પ્રભુ એટલે કીધું જય પ્રભુ. કોઈ કે જય સિયારામ, કોઈ કે હર હર મહાદેવ, કોઈ કે એમ કે ને, કોઈ કે જય શ્રી કૃષ્ણ. તો એણે કીધું જય પ્રભુ. જય પ્રભુ અમારું નામ નથી, આ તમારા માધા પ્રભુએ કીધું જય પ્રભુ એટલે કીધું જય પ્રભુ. અમારું તો જો હે સો હે, સમજાય? હા, એટલે એમ ખુશ થાય કે મેં કીધું પેલું મેં કીધું મથુરા વાળું, હવે ઈશ્વરપુરા વાળું.
એણે ઘર બદલ્યું, પણ અમે કદી અમારું સાચું ઘર પરમાત્મા બદલ્યું. હા, ઘડી ગામ બદલ્યું, ગામ. અમે બધે છીએ, કોઈ ભેદભાવ નથી. અને કોઈ માણસ દેવ થઈ જતો હોય તો અમે એને કહીએ, તમને કાંઈ થયું નથી, તમે પરમાત્મા છો, તમે કોળિયું થોડું છો, તમે દેહ નથી. જેમ આ વસ્ત્ર છે એમાં દેહ પણ વસ્ત્ર જ છે. જેમાં દેહ વસ્ત્ર છે ને, આ વસ્ત્ર છે ને, એમ દેહ પણ વસ્ત્ર જ છે. આપણે દેહ નથી. જેમ માથાગળમાં મોજાનો આકાર છે, તો માથાગળ એ મોજાનો આકાર નથી, તો માથાગળ જ છે. એમાં દેહનો આકાર છે, એ દેહનો આકાર નથી. એ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા માથાગળ જ છે. જો પોતાને જાણી લે, પોતાને અંદર 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 આપણે દાખલા તરીકે ઉપર કોટ પહેર્યો હોય, પછી અંદર ઉપર કોટ પહેર્યો હોય, અંદર શર્ટ પહેર્યો હોય, અંદર ગંજી હોય, અને પછી અંદર શરીર આવે, પછી અંદર મન આવે, પછી અંદર જીવ આવે, પછી અંદર પરમાત્મા આવે. તો એકદમ અંદર જાઓ, અંદર જાઓ, અંદર જાઓ. જેમ આપણે કોટ પહેર્યો હોય, પછી અંદર શર્ટ પહેર્યું હોય, પછી અંદર ગંજી પહેરી હોય, પછી શરીર આવે, પછી મન આવે, પછી જીવ આવે, અને પછી પરમાત્મા આવે. તો આપણે છેક અંદર જઈએ તો આપણે કોટ નથી, આપણે શર્ટ નથી, આપણે ગંજી નથી, આપણે દેહ નથી, આપણે મન નથી, આપણે જીવ નથી, આપણે પરમાત્મા છીએ. આપણે કોણ છીએ? અને એમ કે હું કોટ છું, કે હું ગંજી છું, હું શર્ટ છું, અંદર કે હું ગંજી છું, એવું છે. એમ કે હું બૂટ છું કે ચપ્પલ છું, એવું કે હા, આ આકાર એ આકાર નથી. અને અનંત વ્યાપક ચૈતન્ય પ્રકાશ ભરપૂર, કોઈ જગ્યા ખાલી નથી. અને એમાં બીજી કોઈ વસ્તુ માટે છે, બીજી કોઈ જગ્યાએ નથી, બીજી કોઈ વસ્તુય નથી. અને પોતામાં પોતે જ છે, ભરપૂર ભરપૂર ભરપૂર, પૂર્ણ પૂર્ણ પૂર્ણ, અખંડ અખંડ અખંડ, ધન ધન ધન. સમજાય છે ને? ક્લિયર? આ બધું શું છે? સર્વ પરમાત્મા. હવે જો આકારથી રમવાનો, તો આકાર તો પહેલા નહોતો, પછી નથી લેતો. આકાર નહોતો થયો ત્યારે નહોતો, અને પછી શાંત થઈ જાય એટલે નથી લેતો. આપણે વર્ષો પહેલા અમૂળ કાળીમાં એને એકમસિંહજી વચ્ચે અને પોતરોમાં ચાતુર્માસ કરેલું, 1811થી કારતક સુદ પૂનમ, સમજાય? 5 મહિના. એટલે કોઈ બાળવા જ ન આવ્યું નીચે. એટલે કે એનો આ ભઠ્ઠી છે ને, સ્મશાન છે, આપણે કોઈ નો પસંદ કરે એવું જ પસંદ કરવાનું. કારણ કે પરમાત્મા ક્યાં નથી, ન હોય ત્યાં આપણે ન જઈએ. તમે કહો, તમે એવી જગ્યા અમને બતાડો, એવી જગ્યા બતાડો કે આ જગ્યા બરાબર નથી, અમે ત્યાં જઈને ઊભા રહીએ અને ત્યાં પરમાત્મા પ્રગટ થાય છે કે નહીં, આપણી ગેરંટી. તમે સોનાનો મેળ બનાવો તો પણ લુખું લાગશે, લુખું. આનંદ નહીં આવે, શાંતિ નહીં થાય. અને આપણી પાસે ફૂટી કોડીએ નથી, જો હે તો હે. પણ પરમાત્મા તો છે કે નહીં? પરમાત્મા કોડીમાં નથી મળતા, સમજાય? એ તો અંદર જ છે, બધાની અંદર. બધું આ કોઈ ભરપૂર છે, ભરેલું છે. આપણે જેમ આકાશ બધે રહેલું છે, વાયુ બધે રહેલો છે, તેજ બધે રહેલું છે, જળ બધે રહેલું છે, ધરતી માતા બધે રહેલા છે, એ પરમાત્માએ પોતે ધારણ કરેલું રૂપ છે. આ સમજાય? આ બધું રૂપ કોણે ધર્યું છે? જે નામ છે એ તો ઉપરનું જે રૂપ છે એનું નામ છે, અંદરનું સ્વરૂપ છે એ તો આખું બધે બધાનું એક જ છે. અજર અમર અખંડ અવિનાશી, અખંડ સચ્ચિદાનંદ, સત ચૈતન્ય આનંદ. સચ્ચિદાનંદની સંધિ છૂટી પડી તો સત એટલે શું? અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ અસ્તિત્વ. ચિદ ચૈતન્ય, અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ ચૈતન્ય. અને આનંદ, સત ચિત આનંદ, સત ચૈતન્ય આનંદ. આનંદ અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ આનંદ. પરબ્રહ્મ, અખંડ, સચ્ચિદાનંદ. કેવળ કેવળ જ છે. અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ સચ્ચિત આનંદ. તો આ બધું શું છે? બધું સત છે, બધું ચૈતન્ય છે, બધું આનંદ છે.
અને બધું ભરપૂર છે અને બધું અનંત છે, અખંડ છે, અભેદ છે. કોઈ ભેદભાવ ભાવભેદ નથી. અત્યારે તમે એવું સાંભળ્યું કે પેલો શુભાંશુ શુક્લ અવકાશયાનમાં ગયો. શુભાંશુ શુક્લ સાંભળ્યું ને બધા એ પૃથ્વીને ફર્યો અને પૃથ્વી દેખાતી હતી, ફોટા પડે. તો અહીં બેઠો બેઠો તમારા પીએમ એને વાત કરી એની સાથે કે તને એકદમ સૌથી મોટા મોટી વાત છે કે તને શું અનુભવાય છે. શુભાંશુને તમારા પીએમએ પૂછ્યું કે સૌથી મોટો તમારો અનુભવ કયો અવકાશયાનમાંથી, પૃથ્વીની બહાર રહીને, જ્યાં એનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીનું નથી. સમજે એ કાંઈ પકડી ન રાખે તો ઉડી જાય આકાશમાં, એને પકડી રાખવું પડે અંદર અવકાશયાનમાં. એને કીધું તને મોટા મોટો અનુભવ એ કે બીજું બધું પછી. એટલે એણે એમ કીધું કે મને હું જોઉં છું જે પૃથ્વીમાં તો મને ક્યાંય સમજે કે નહીં, ક્યાંય આમ આ દેશ કે પેલો દેશ એવો કોઈ ભાગ કે ભેદ દેખાતો નથી, બધું અખંડ જ દેખાય. નથી કહેવાતો કોઈ બાઉન્ડ્રી, સીમા રેખા. આપણે કે ને આપણે જે બાઉન્ડ્રી કરીએ છીએ ને, આપણે વાડ કરીએ છીએ ને, તો કોઈ મને બાઉન્ડ્રી અસીમ અને અસીમ દેખાય છે. અસીમ એટલે આ દેશ ને પેલો દેશ ને પેલો દેશ એવું નથી દેખાતું, ભાગભેદ નથી દેખાતું. જે માણસના મનમાંથી ભાગભેદ નીકળી જાય, એનો ભ્રમ નીકળી જાય તો ત્યાં પરમાત્મા પ્રકાશ છે. ખબર પડે ચોખ્ખું છે ને. એણે કીધું એનો અનુભવ કીધું કે મેં જોયું કે મને કાંઈ ક્યાંય આપણે ભેદ રેખા હોય છે ને તો એ ક્યાંય ભેદ રેખા દેખાતી નથી. મને તો બધું અખંડ એક જ દેખાય છે. તો અમને પણ પહેલેથી બધું અખંડ અનંત અખંડ એક જ અનુભવાય છે. એટલે અમે ક્યાંય બાઉન્ડ્રી કરી પણ નથી અને બાઉન્ડ્રીમાં બંધાયા પણ નથી, ક્યાંય સહી કરી નથી. માથું ટેકવવા જેટલી જગ્યા મારી કહેવા જેવી નથી, ક્યાંય સહી કરી નથી. અને ફૂટી ખોટી તમે ગણતા હો ને કે કેટલાનું નોટ છે ને કેટલો નથી, તો આપણને ગણતા આવડતું નથી. કહેતા આવડે છે પણ ગણ્યા વગર ચાલતું. આપણે એના વિના બીજું કાંઈ દેખાતું જ નથી, જણાતું જ નથી, અનુભવાતું જ નથી. તમે મોજા જુઓ છો, અમે મહાસાગર જોઈએ છીએ, જાજો ફેર નથી. એ જ જગ્યાએ તમે જોઈ શકો કે આ મહાસાગર જ છે, મોજા કાંઈ બીજા નથી. એ મહાસાગર જ મોજા આકારે દેખાય છે. તો તમે જીવ જગત જુઓ છો, અમે પરમાત્મા જોઈએ છીએ. કેવી રીતે તમે ઉપર ઉપરથી જુઓ તો તમને આકાર દેખાય અને જળ હાથમાં લે તો પછી કોઈ આકાર ન દેખાય. ચક્રી કે તરંગ કે ફીણ કે પરપોટા ન દેખાય. જળ 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 અનંત અખંડ એક રસ. એમ અનંત અખંડ એક રસ એ ચૈતન્ય પ્રકાશ. આ બધું અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે. અને એવી રીતે તમે જુઓ જ છો વર્ષોથી કે પહેલેથી એવી રીતે જ છે. આજની તારીખે પણ એ જ છે. હવે અમલ ગોબર આ દુકાનમાં બેસીને પૈસા જ ગણ્યા કરે. ઘરાક આવ્યો પેલો આવતો એમ જોવે છે પણ પેલો વયો જાય કે ગયો. હવે કંઈક આવે તો કંઈક મળે. અને આપણે કદી એવી કોઈ દુકાન કરી જ, કારણ કે આપણે ફૂટી કોડીને ઓળખતા જ. પછી અમે આવ્યા શરૂઆતમાં એટલે માળીઓ એમ કે બાપજી શું લેશો જમવાનું? એટલે તમારા બાળકો પર શું લેશે? એટલે અમારા બાળકો પર તો બાજરીનો રોટલો કઢી. તો અમારે માટે બાજરીનો રોટલો ને કઢી. શીરો લાવશો તો નહીં લઈએ, લાડવા લાવશો તો નહીં લઈએ. સાચું ખોટું? આજે એ બંદા એ જ છે, કોઈ ફેર નથી. સાચું ખોટું? એટલે બધા એમ કહેવા આ બાપજી કઈ લેતા નથી એટલે બોલાવવા જેવા. પછી લેતા હોય કે નહીં આ બાપજી બોલાવવા જેવા નથી. હું આમ ગામમાંથી નીકળીને એટલે પછી આ મને લાલા પ્રભુ એને કહે બાપજીને બોલો, ગોગીરી ઉડીને ઊંઘી જાય ખાટલામાં કે મને જોવા આવે મને કાંઈ થયું છે. એટલે અમે જઈએ એટલે કે તમને તો કાંઈ થયું નથી પણ હું એમ કહું તો તમે આવો નહીં. મને દાદા એ કંઈક મેટાડોર જેવું લાવ્યા હતા ઠાઠ્યું.
એટલે અહીંથી તમે ડેરીથી આમ ઉતરે પછી ત્યાં ઊભું રહી જાય એટલે પાછો ધક્કો મારી ઉપર લાવવો પડે ઊંધો ધક્કો મારી એમ કીધું આ મને લાવવાનું ઠાઠ્યું. હવે બધા ઝઘડા એક જ છે પણ બધાનો ભાવ સંપૂર્ણ 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 પરમાત્માનો ભાવ કોઈ એવું નહીં એમ કે પછી ડેરી છે અને પછી પેલી પંચાયત ઓફિસ હતી એટલે વેલા પપ્પા અને માધા વિશાન બધા બેઠા હોય ચા પીતા હોય ને બધા હસતા હોય ને આનંદ કરતા એટલે કોઈ કે બાપજી નાના સકડા બાપજી એમ કે નાના સકડા હવે 49 વર્ષ પહેલાંની વાત થઈ ને એટલે બાપજી કે એટલે વેલા પપ્પા કે બાપજી નથી તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ છે આ વેલા પપ્પાના શબ્દ આ તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ છે બાપજી નથી. એટલે એક વસ્તુ છે જેને લાઇટ થઈ જાય ને આપણે કે કોઈકને આપણે સમજાવીએ ને તો કે સમજાણું તો ન સમજાણું અને થોડી વાર સમજાવી પછી સમજે ને એટલે કે ટ્યુબલાઇટ આમ કરે ટીક 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 કરીને પછી થાય એટલે કે ટ્યુબલાઇટ એટલે આ ફૂલ લાઇટ આ ટ્યુબલાઇટ નથી ફૂલ લાઇટ. આ સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ બધે છે કે નહીં બધું જ એક સરખો પ્રકાશ ધરતીમાં તો બધાને એક સરખી રીતે રાખે કોઈ ભેદભાવ નહીં. પવનદેવ બધાને એક સરખી રીતે વાય છે કોઈ ભેદભાવ નહીં. અગ્નિદેવ બધાને માટે સરખા અન્ન જળ બધાને માટે સરખા છે કે નહીં. જીવન બધાને માટે સરખું કોઈ ભેદભાવ નહીં. પરમાત્મા બધાને માટે બધા ઉપર સરખા બધાની અંદર સરખા બધે ભરપૂર 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 અનંત 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 અખંડ 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 અભેદ અભેદ અભેદ. એના ઉપર કાંઈ નથી એના વિના કાંઈ નથી એમાં બીજું કાંઈ નથી એમાં બીજું કાંઈ થતું નથી. પૂર્ણ 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 આ બધું પરમાત્મા છે. અને અમે સદા એકલા છે. અમને કોઈ આ વેલા ભગવાન કોઈ પૂછે કે તમારા બાપજીનું કોઈ ઠેકાણું તો કે એનું કોઈ ઠેકાણું નહીં. એટલે પેલો હું સમજ્યા અમે વાળો ત્યાં ઠેકાણા વગર નથી. તો પછી ઘણા એવું કે પેલા અહીંથી આપણે તત્વબોધના પુસ્તક બન્યા હોય તો એમાં એડ્રેસ ન હોય નામે ન હોય એટલે કોઈ કે હું તો શોધીને થાક્યો ત્યાં તમે મળ્યા અને તમારા વિજાપુરના મામલતદાર હતા માજી સમજાય. એટલે વેલા પપ્પા અને માધા પ્રભુ બધા ઓઘામાંથી કે બપોરના હો એટલે મામલતદાર પ્રભુ કે અમારે દર્શન કરવા. હું કીધું કે કોઈનું નામ નહીં બધું એનું જ અમર હોય ને કોઈનું નહીં કાંઈ બધું એનું જ. તો કે આ તો અમારે જોવા પડશે કેવા છે એટલે દસ્તાવેજ કરતા હોય ને નો દસ્તાવેજ બિઝનેસ દસ્તાવેજ કરે એટલે આવ્યા રસ્તામાં ગયા આ લોકોને કે બાપજી વિશ્રામમાં છે એટલે આવ્યા ભેગું જ અમે કહી દીધું પરમાત્મા કોઈ દી ઊંઘતા જ નથી. એટલે હું સમજાવ વગર તાળી પાડું માધવ પ્રભુ રસ્તામાં સંપૂર્ણ ભગવાનના માણસ કોઈને માને નહીં કેમકે હું ક્યાંય જતો નથી પણ આ સત્ય છે. એ કચ્છમાં અમારું તત્વબોધ એને રહેવાય ત્યાં રહેતા હતા ભોજપુર ને મુંદ્રાથી 15 કિલોમીટર. એટલે એ એવું કહેતા કે સૂર્ય પૂર્વમાંથી પશ્ચિમમાં ઉગી શકે પણ આ પરમહંસમાં કદી ફેર ન પડે એવું બોલ્યા છે મામલતદાર ઠાકોર પ્રભુ રાધનપુરના કે સૂર્ય પૂર્વમાંથી પશ્ચિમમાં ઉગી શકે પણ આ પરમાત્મા કદી ફેર ન પડે. બરાબર. તમે તો જેને અમને બાળપણમાં જોયે છે ને અત્યારે જોયે છે કે થોડુંક તો ફેર લાગે છે હાગે કેવો ફેર છે ખબર પેલા બહુ કડક હતા ને દબડાવતા હતા હવે કડક નથી દબડાવતા નહીં હવે કોણા થઈ ગયા જો ફેર પડ્યો હાગે એ ફેર પડ્યો ન કહેવાય. પેલું તો સત્ય માટે એને સત્ય રહો કારણ કે સત્ય છે એ પરમાત્મા છે સમજાય. અને તો એ પરમ શાંતિ છે એ પરમ સત્ય છે એ પરમ શાંતિ છે. એટલે પણ સૂર્યનારાયણ ભગવાન કેવું શું વાંધો ચંદ્રમાં ભગવાન કેવું શું વાંધો ધરતી માતા કહેવાનું શું વાંધો
અગ્નિદેવને અગ્નિદેવ કહેવામાં શું વાંધો, પવનદેવને પવનદેવ કહેવામાં શું વાંધો? ખોટું શું કેમ બોલવું પડે? એક ગામમાં અમે હતા તો ખોટું બોલે નાના છોકરાઓ. હું તો તમે ખોટું કેમ બોલો? તો કે ટેવ પડી. લો અરે ભાઈ એ શું કરું ટેવને તારી? જે વસ્તુ છે એને એ જ કહો, એ જેવી છે એવી જ કહો. પ્લસ માઇનસ નહીં કરવાનું, કંઈ ઉમેરવાનું નહીં, કંઈ કાઢી દેવાનું. તો તમને રાગ દ્વેષ નહીં થાય. કોઈ ભેદભાવ નથી પરમાત્મામાં, કોઈ ભેદ. બધું પોતામાં પોતે જ છે. હવે કોઈ દિવસ કોઈ માણસે આ હાથથી આ હાથને માર્યું છે? ઉપર તને મારું મારે? કારણ કે પોતે જ છે. આમ દેખાય બે જુદા જુદા, પણ એ નખથી શીખ જુઓ તો આખો યુનિટ આખી એક જ વસ્તુ છે. નખથી શીખ તમે ભાગભેદથી જુઓ એટલે તમને જુદું જુદું દેખાય, પણ બધું એક જ. જે આખું નખથી શીખ એક જ છે. બધા એકના જ અવયવો છે, એકના જ બધું એક જ રૂપ છે. એમ આ બધું અનંત, આકાશથી પૃથ્વી આખું અનંત એક જ રૂપ છે, એક રૂપ. સમજે? તમે આમ આ છે ને આ છે ને આ છે એમ નથી. એમ આ છે ને આ હાથ છે ને આ હાથ છે ને આ કાન છે ને આ કાન છે ને આ નાક છે ને આ નાક છે ને આ મોઢું છે ને આ માથું છે ને આ પગ છે ને પેટ છે ને ધડ છે. એમ નહીં, આખું એક જ છે. એમ આ આખું એક જ સ્વરૂપ છે પરમાત્મા. સમજે? એક જ છે. જો તમે આખું એક જ અનંત પૂર્ણ સ્વરૂપ અનુભવો તો તમને બધું એ જ અનુભવ હશે કે આખા અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ એ જ છે. તમે ખાલી એમ જો અમારો આ જમણા પગનો અંગૂઠો છે ને ડાબા પગનો અંગૂઠો છે ને આંગળીઓ છે ને આ હાથની આંગળીનો અંગૂઠો છે ને હાથની અમારા કાન છે ને અમારું નાક છે, પણ એક જ છે કે નહીં? આખું એક જ છે ને? આખું એક જ છે. આખું એક જ. તો એમાં ઊંચું મારું તારું ન હોય, એમાં રાગદ્વેષ ન હોય, એમાં ભેદાભેદ ન હોય, એમાં કોઈ મોટું નાનું ન હોય, એમાં સાચું ખોટું ન હોય, સારું નરસું ન હોય. એ જ બધું છે. પછી બીજું ક્યાંથી દેખાય? અહીંયા અર્જન પ્રભુ કે તમે અમારે ત્યાં ન આવો, પાણી પીવો ન આવો, અમે ચાલો અભી ચાલો. સમજાય છે ને? તમે એવું માનો કે આ છે ને પેલું છે ને પેલું, પણ જુઓ તો ખરા બધું એક જ પરમાત્મા છે કે નહીં? એ અનંત સર્વવ્યાપક એક જ છે કે નહીં? એ પરિપૂર્ણ ભરપૂર અખંડ એક રસ એક જ છે કે નહીં? તમે એમ કહો કે આ બધું સમજાય છે, પણ ખરેખર કેવી રીતે અનુભવાય? કોને આવું બધું જુદું જુદું લાગે છે? શું કરીએ તો આ અનુભવાય કે આમ આકાશ બધું આખું અનંત ને અખંડ અને એક જ રસ, એક રસ જ છે બધું. તેવા એ પરબ્રહ્મ પરમાત્મા, એક પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ એ એક જ છે. અનુભવાય. આ પ્રશ્ન ક્યાંથી થાય છે? અનંત મહાસાગરમાં એ પોતે જ પોતામાં એક મોજું તરંગ આકાર ધરે છે. એ તરંગથી પ્રશ્ન પૂછાય કે હું આ તરંગ છું, અનંત મહાસાગરનો એક ભાગ, અને અનંત મહાસાગર છે. આ બધું એક જ છે. તો હું કેવી રીતે અનુભવું કે હું અનંત મહાસાગર છું? અનંત મહાસાગર પોતે પોતામાં એક તરંગ રૂપ ધરે અને પછી એમ કે સમજે? તરંગ તરંગપણાથી પૂછે, પોતે જ મહાસાગર છે અને પોતે જ તરંગ આકાર કે હું આ તરંગ, હું આ અનંત મહાસાગરને કેવી રીતે અનુભવું? તો પોતાની અંદર જુએ કે તરંગ આકાર કોણે ધર્યો છે? તો પોતે જ અનંત મહાસાગર છે. તો આ જીવ તરંગ આકાર ધર્યો છે. તો અનંત પરમાત્મા મહાસાગરે જીવ તરંગ, જગત તરંગ આકાર ધર્યો છે. ત્યાંથી પ્રશ્ન પૂછાય છે કે હું આ જીવ તરંગ, આ જગત તરંગ છું, હું કેવી રીતે એ અનંત પરમાત્મા મહાસાગર અનુભવું? તો એ અંદર અનુભવે. તરંગ પોતાની અંદર અનુભવે તો પોતે જળ છે, પોતે જ મહાસાગર છે. એમ જીવ જગત પોતાની અંદર અનુભવે તો પોતે જ ચૈતન્ય છે, પોતે જ અનંત પરમાત્મા મહાસાગર છે. ઉપરથી પોતાને જોવે તો હું તરંગ છું, હું જીવ જગત છું, અને અંદરથી પોતાને જોવે તો આખો અનંત એક જ પરમાત્મા મહાસાગર છે. એમાં બીજું ક્યાં છે? બીજું ક્યાં થાય છે? મૂળને ઓળખો. સમજાય? મૂળ સમજો ને? મૂળ તો અનંત ચક્રી, અનંત તરંગ, અનંત ફીણ, અનંત પરપોટા, અનંત માયા, મન, જીવ જગત. પણ મૂળ શું છે?
એ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય આનંદ, અનંત ચૈતન્ય પ્રેમ, અનંત ચૈતન્ય શાંતિ છે કે નહીં? અનંત ચૈતન્ય અમૃતત્વ, અવિનાશી છે ને? અનંત ચૈતન્ય પૂર્ણતા, અનંત ચૈતન્ય સમતા, અનંત ચૈતન્ય તૃપ્તિ, અનંત ચૈતન્ય સંતોષ, અનંત ચૈતન્ય સમાધાન, અનંત ચૈતન્ય કલ્યાણ, અનંત ચૈતન્ય હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ. બધું જ એ જ. ક્યાંય પણ મહાસાગરમાં જુઓ તો મહાસાગર છે, એમ પરમાત્મામાં ક્યાંય પણ જુઓ તો પરમાત્મા પરબ્રહ્મ છે. એને પરબ્રહ્મ કહો, પરમાત્મા કહો, પરમેશ્વર કહો, પુરુષોત્તમ કહો, પરમ પદ કહો, પરમ કૈવલ્ય, ઓનલી સેમ. નામરૂપ તો આપણે માણસે પાડ્યા ઓળખવા માટે. તમે સૂર્ય કહો કે રવિ કહો કે ભાણ કહો કે ભાસ્કર કહો કે સન કહો કે, પણ સૂર્ય એટલે તેજ, તેજ એટલે તેજ, અનંત તેજ. એ જ સૂર્યપ્રકાશ આ આપણા બધા જીવજગત રૂપે થયો છે. એ પ્રકાશ શક્તિ જ આ જીવજગતને ધારણ કરી રહી છે, સમજાય? તો એ જ સૂર્યને જુઓ તો એમાં આ કોઈ ભેદ નથી, એ એક જ છે. સૂર્ય છે એ અનંત તેજ ઘન છે, અને એનો પ્રકાશ જે આ ત્રૈલોક્યમાં એ ત્રૈલોક્ય રૂપે પ્રકાશીલો છે, જીવજગત રૂપે પ્રકાશીલો. પણ તમે સૂર્યમાં જુઓ તો બધું એક જ દેખાશે. મૂળને જુઓ તો આ બધામાં તમે મૂળને જુઓ તો તમે એક જ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ પરમાત્મા અનુભવાશે. એક જ છે. નામ નથી, એની કોઈ વિચાર નથી, વાણી નથી, શબ્દ નથી, અર્થ નથી, કોઈ ભેદ નથી, કાંઈ થતું નથી. છે ને છે જ. તમારે સીધું બધું જ છે, આ બધું જ છે. એ મૂળ અંદરથી કોણ પ્રકાશી નથી? આપણે દાખલો લઈએ પ્રેક્ટિકલ, કે આ એક વ્યક્તિ છે, કે એક માણસ છે, કે એક જીવ છે, બરાબર? તો સરસ દ્રષ્ટાંત છે એના માટે. એકડો હોય ને, એકડો, તો એની પાછળ એક મીંડું મૂકીએ તો કેટલા થાય? પછી બીજું મૂકીએ તો કેટલા થાય? ત્રીજું મૂકીએ તો કેટલા થાય? ચોથું મૂકીએ તો કેટલા થાય? પાંચમું મૂકીએ તો કેટલા થાય? છઠ્ઠું મૂકીએ તો કેટલા થાય? સાતમું મૂકીએ તો કેટલા થાય? આઠમું મૂકીએ તો કેટલા થાય? નવમું મૂકીએ તો કેટલા થાય? બરાબર. શેનાથી મૂલ્ય વધે છે? મીંડાથી. આગળ એકડો કાઢ લઈએ તો એકડો એટલે પરમાત્મા, અને બાકીના દેખાય છે બધા માયાના મીંડા. મીંડાથી મૂલ્ય વધતું નથી, એકડાને લીધે મૂલ્ય છે, સમજાય? આપણે સાહેબોએ ગણિત બધું ઊંધું ભણાવ્યું, બોલો, સમજાય? એટલે હા, સીધી વાત છે. આ માણસ જો અનુભવી લે એકવાર કે બસ ભગવાન બધું રહ્યા છે, સર્વ પરમાત્મા છે, તો આનંદ મંગળ થઈ જાય. એને કાંઈ જોવે જ નહીં. એને કાંઈ જોવે કે પરમાત્મા પછી શું જોવે? અમને ઘણા પૂછે કે તમારે શું જોઈએ? અમે એમ કે તારે શું જોઈએ? કેમ અમને પૂછે તમારે શું જોઈએ? એને એમ છે કે આની પાસે કાંઈ નથી, પણ અમારી પાસે બધું જ છે, તારી પાસે કાંઈ નથી. કેમ કાંઈ નથી? કારણ કે તું કાંઈ નથી એને બધું કહે છે, અને અમે બધું જ છે એને બધું કહ્યું. તમે જે તરંગો છે એને બધું કહેશો, જીવ જગત. અમે જે મહાસાગર છે એને બધું કહીએ છીએ. તો અમે તો એ અનંત મહાસાગર રહ્યા છીએ. અમારે શું જોઈએ? અમારા વિના ક્યાં છે કાંઈ? અને તમે આ તરંગ રહ્યા છો એટલે કે મારે આ જોઈએ, મારે આ જોઈએ, મારે કોઈ દી અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં. અને એ અનંત પૂર્ણ પરમાત્મામાં કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી, કારણ કે પોતે પૂર્ણ છે. તો તમે તમારી અંદર એ જ છે. તો જે પોતાની અંદર એ પૂર્ણ પરમાત્મા રહે એને કાંઈ ન જોવે, કાંઈ નથી. અમને એ આજોલ બોરિયામાં આજોલ એના શંભુગીરી હતા. અત્યારે છે ભાઈ અવસ્થા થઈ છે 85 ડિગ્રીની આસપાસ, 83-85. એટલે એ બાળવા છે એની સાસરી હશે, એની સાસુ. એટલે લઈ ગયા ત્યાં એની સાસુ ત્યાં બાળવા. એટલે પછી
પેલા મારી ટ્રક ખોલી, ટ્રક બે કેટલી લોકોની ટ્રક ત્રણ એ ખોલીને રૂપિયો કાઢ્યો. એટલે એમ કીધું એમાં શું છે? એટલે કે 3 મોટાવાળો સિંહ. અમે કીધા લેવાય નહીં તો ખાઈ જાય. 3 મોટાવાળો સિંહ લઈએ તો 1 મોટાવાળો સિંહ ન રહેવા દેવા. આ તો ત્યાંની વાત છે, 49 વર્ષ પહેલાની વાત. સમજે? એટલે કહેવાનું શું છે કે માણસે પરમાત્માને જો એકડાને મુખ્ય ગણ્યો હોય તો માયાના મીંડાથી મુક્ત થઈ જાય. માયાના મીંડાને ગણ્યા છે એટલે કાંઈ મળતો નથી. મીંડામાં હું મળે? હું આ છું ને આ મારું છું. જન્મ્યો હું આ આકાર પોતે પરમાત્મા નહીં, એમાં તો જન્મ મરણ નથી. 1000 ઉંમર અખંડ અવિનાશી છે. પણ આકાર જન્મ્યો ત્યારે એકલો આવ્યો હતો અને જાય ત્યારે એકલો જાય. આવ્યો ત્યારે ખાલી હાથે આવ્યો તો, જાય ત્યારે ખાલી હાથે જાય. આવ્યો ત્યારે નાગડો પોગડો આવ્યો તો, જાય ત્યારે નાગડો પોગડો જાય. આવ્યો ત્યારે ચડ્ડી પહેરીને આવ્યો તો અને જાય ત્યારે ચડ્ડી પહેરી જાય. આવ્યો ત્યારે ચપ્પલ પહેરીને આવ્યો, જાય ત્યારે ચપ્પલ પહેરીને જાય. આવ્યો ત્યારે ટોપી પહેરીને આવ્યો તો જાય તો ટોપી પહેરીને આવ્યો જાય. અને આ તો તમારે આમ ચાંટવાળી ટોપી આમ કર્યામાં જ પૂરો થયો. હું મંડાણા હવે હાવ કેવાય હોય ખલાસ થઈ ગયા હોય ને તો આમ હું કેવો દેખાવું? બોલો, દેખાવાનું ક્યાં છે ભાઈ? આ છે જ નહીં. આ તો છે પરપોટા થયા નથી, ફૂટ્યા નથી. અનંત મહાસાગર પરમાત્મા એમાં આ જીવ જગત છે પરપોટા છે. પરપોટા ક્યાં સાચા? હું આ પરપોટું છું ત્યાં જ આપણને ભ્રમ થયો. પણ હું અનંત મહાસાગર છું તો હું પૂર્ણ છું. હું સત્ય છું, ચૈતન્ય છું, આનંદ છું, પ્રેમ છું, શાંતિ છું, અમૃતત્વ છું, પૂર્ણતા છું, ક્ષમતા છું, તૃપ્તિ છું, સંતોષ છું, સમાધાન છું, કલ્યાણ છું. હોલ એન્ડ સોલ બધું હું છું. ચૈતન્ય રૂપે બધું જ પરમાત્મા છે. સમજાય કે નહીં? અને બાકી આભાસ રૂપે જે થાય છે ને બદલાય છે ને જાય છે એ આભાસ છે. અને જે થતા નથી, બદલાતા નથી અને જતા નથી એ પરમાત્મા. જે થાય છે, બદલાય છે ને જાય છે એ આભાસ છે. આભાસ સમજો, સ્વપ્ન દેખાય છે પણ એ આભાસ છે, સાચું નથી. તો આ સ્વપ્ન છે, આ દેખાય છે આભાસ છે, આ સાચું નથી. અને પરમાત્મા સ્વપ્ન નથી, એ જાગૃત. પેલા બાળપણમાં એક વાર્તા આવતી અમારે બાળપણમાં, મોટા અક્ષર હોય ગુજરાતીમાં. એક ગુરુને ત્યાં 3 શિષ્ય હતા અને એમનો અભ્યાસ પૂરો થઈ ગયો. પછી છેલ્લી પરીક્ષામાં 3ને એક કેળું આપ્યું કે જાઓ એકાંતમાં જઈને, કોઈ ન જોતું હોય ત્યાં જઈને ખાઈ આવો કેળું. એટલે એક જણ ગયો અને જઈને ખાઈ આવો, બીજો જઈને ગયો ખાઈ આવો, ત્રીજો પાછું આવ્યો. તો પેલા બેને કહ્યું તે જોયું કે કોઈ નહોતું ને ખાધું? તો કે કોઈ નહોતું મેં ખાધું, મને કોઈ જોતું નહોતું. બીજો કે મને કોઈ જોતું નથી. ત્રીજો કે તું કેમ પાછો આવ્યો? કે ગુરુજી હું જ્યાં ગયો ત્યાં મને એવું થયું કે મને કોઈ જુએ છે, મને કોઈ જોતું હતું. મને ત્યારે તારો અભ્યાસ પૂરો. એટલે એને એમ થઈ ગયું કે ભગવાન બધું જુએ છે. સમજે? તમે કેળું ખાઈ જાઓ છો એટલે તમે ભગવાનને ઓળખ્યા નથી. કેળું ખવાય નહીં. ભગવાન ન જોતા હોય તો ખવાય. કેળું પાછો લાવ્યો. સમજે? તમારો ઉપવાસ કેવો હોય ખબર? અમારે બાળપણમાં પાઠ આવતો 3 વાંદરાનો ઉપવાસ. એટલે 3 વાંદરાને કાંઈ મળ્યું નહીં એટલે મોટું વકાશન બેસી ગયો આખો દિવસમાં. પછી 3 કેળા મળે એટલે 3 એક વેચી લીધા. સમજાય? પછી એક જણે છાલ ફોડી આમ. એ પેલા બીજા બે કે શું કરે તું? ના, મને પારણું તો સવારે જ છે, અત્યારે છાલ ફોડી રાખું છું. પછી પાછું બીજા બે એવું કર્યું. આ તો બધું ગાડરીઓ પ્રવાહ. એટલે પછી પેલા એક છાલ ખોલી હતી એ ખુલ્લું મોઢામાં રાખ્યું આમ. એટલે બીજા ભાઈ આ શું કરે તો કે માખી ન બેસે ને એટલે મોઢામાં રાખ્યું. પારણું તો સવારે જ છે એટલે બીજા બે મોઢામાં રાખ્યું. પછી અંદર ઉતારી ગયો, બે અંદર ઉતારી ગયા. પારણું તો હોય એટલે આવું ન કરાય. તમને એમ થાય કે ભગવાન બધું જુએ છે તો તમારાથી ખોટું થાય જ નહીં. બોલતા તો આવડે.
જો આપણે સાચા જ છીએ તો ભગવાન જ છે, કારણ કે ભગવાન સાચા છે. એમ કહે છે કે સાચાના ભગવાન છે, તો ભગવાન સાચા છે. એટલે હવે આજે જે આ પ્રકાશ થયો પરમાત્માનો, એ અનંત પૂર્ણ પ્રકાશ છે, અનંત પૂર્ણ આનંદ છે, અનંત પૂર્ણ શાંતિ છે. તો આવી રીતે છે, મેળવવાનું નથી. કાંઈ સૂર્યનારાયણ ભગવાન મેળવવાનું નથી, આકાશ ભગવાન મેળવવાનું નથી, વાયુ પવનદેવ ભગવાન મેળવવાનું નથી, કંઈ અગ્નિ ભગવાન મેળવવાનું નથી, જળ ભગવાન મેળવવાનું નથી, ધરતી માતા મેળવવાનું નથી. છે કે આ સર્વ બધું, આ બધું પરમાત્મા છે. એવી રીતે જીવો ને તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે જ. કોઈ કે મારે અંધારું છે, અંધારું હોય જ નહીં. સૂર્યમાં કદી અંધારું હોય જ નહીં, અને પરમાત્મા સૂર્યમાં કદી અંધારું હોય જ નહીં. છે જ, પ્રકાશ જ છે ને. એટલે આપણી દ્રષ્ટિ, જે આપણી અંદર ખોટો ભ્રમ હોય, કલ્પના કાઢ નાખવાની. એટલે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે ને, છે. કોઈ એમ સિદ્ધ કરે કે ભગવાન નથી, પછી અમે કહીશું કેવી રીતે તમે કહો છો. અમે એમ કહીએ કે તમને બધું દેખાય છે, એ કોની સત્તાથી ને કોના પ્રકાશથી દેખાય છે. તમે શ્વાસ લ્યો છો, એ કોની સત્તાથી ને કોના પ્રકાશથી શ્વાસ લ્યો છો. તમે જમો છો ને પચી જાય છે ને શક્તિ બને છે, એ કોની સત્તાથી ને કોના પ્રકાશથી એ શક્તિ બને છે. એ અન્ન કોની સત્તાથી છે, એ જળ કોની સત્તાથી છે, એ પવનદેવ કોની સત્તાથી છે, એ સૂર્યનારાયણ કોની સત્તાથી. આ બધું એ પરમ સત્તા અને પરમ પ્રકાશથી છે. એ છે એટલે આ બધું છે. એકલો છે એટલે પાછળના મીંડા, એકલો કાઢ્યો એટલે મીંડા કાંઈ નથી. પરમાત્મા છે એટલે આ બધાનું મૂલ્ય લાગે છે, પણ મૂલ્ય તો પરમાત્મા જ છે. આ તો ખાલી આભાસ છે. આનો અર્થ શું ખબર? આનો અર્થ શું? હશે છે એટલે હું અર્થ છે એનો અર્થ કે આનો અર્થ શું? એમ નહીં, તમારું લેક્ચર પૂરું કરો. હા, તમે કીધું ને એ કેમ? હું મીંડાવાળો છું, મારે એકડો નથી જતો. હા, પરમાત્મા પ્રકાશે છે એ વ્યવસ્થા નથી, પણ પેલું ગળ્યું અંદર જાય ને એ વ્યવસ્થા. પણ ડૉક્ટરે ના પાડ્યું હોય તો પછી ઉતાવળ ન કરે. ડૉક્ટર કે આમાં તમારે કાંઈ ખાવાનું નથી, તો કે ખાવા દે.